મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તો છે તે લઈ રહ્યા છે। તો આ તરફ દ્વારકાના દ્રશ્યો મેં આપને બતાવીશું। દ્વારકામાં હોળીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। દ્વારકાધીશના દર્શન માટે ભક્તોની લાંબી કતાર, કીર્તિ સ્તંભથી 56 સીડી સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। જગત મંદિર પરિસરમાં લોકો ભજન સાથે ગરબે રમ્યા। ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। હોળી ઉત્સવને લઈને છે તે દ્વારકામાં વહેલી સવારથી જ છે તે ભક્તોની ભીડ ઉમટી પડી છે। ત્યારે દ્વારકાના જગત મંદિરને જોડતા તમામ માર્ગો પર છે તે ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે। ખાસ પોલીસ તંત્રની વાત કરીએ તો પોલીસ તંત્ર દ્વારા પણ છે તે દ્વારકાધીશ જગત મંદિરને છે તે જોડતા તમામ માર્ગો પર છે તે બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે। ખાસ જ્યારે વાત કરીએ તો જે દિવ્યાંગ લોકો છે, અશક્ત લોકો છે, તેના માટે પણ છે તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો વ્યવસ્થાપક સમિતિ દ્વારા પણ છે તે આગામી કીર્તિસ્તંભ સુધી છે તે બેરીકેડ પણ લગાવી દેવામાં આવ્યા છે। અને યાત્રિકોની સલામતીને લઈને છે તે ત્યાં કંટ્રોલ રૂમ છે તે કાર્યરત કરવામાં આવ્યો છે। ખાસ વાત કરીએ તો દ્વારકામાં છે તે વહેલી સવારથી છે તે ભક્તોની ભીડ છે તે ઉમટી પડી છે। ત્યારે હજુ પણ છે તે યાત્રિકોને છે તે ભીડ છે તે ઉમટવાની સંખ્યા છે તે વધારે ને વધારે ક્યાંક હોવાની છે તે શક્યતાઓ છે તે દર્શાઈ રહી છે। જયદીપ લાખાણી, જી મીડિયા, દ્વારકા।